શિનોર તાલુકાના કંજેઠા ગામે આવેલ પૌરાણિક સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર રાત્રે વીજળી પડતા મંદિરના પિલ્લર, શિખર અને ધ્વજદંડને નુકસાન થવા પામ્યું છે। શિનોર પંથકમાં રાત્રે દરમિયાન ગાજવીજ, વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો હતો। આ દરમિયાન રાત્રિના લગભગ 12 થી 1 વાગ્યાના અરસામાં શિનોર તાલુકાના કંજેઠા ગામે આવેલ પૌરાણિક સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિર પર મોટા ધડાકા સાથે વીજળી પડી હતી, જેને લઈને મંદિરના પિલ્લર, શિખર, વીજ મીટર, વાયરો અને ધ્વજદંડને નુકસાન થવા પામ્યું છે। જે અંગેની જાણ શિનોર એમજીવીસીએલ અને શિનોર વહીવટીતંત્રને થતા એમજીવીસીએલના કર્મચારીઓ અને શિનોર વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે। હું કંજેઠા ગામમાં દિલીપસિંહ શિનોરા રાત્રે વરસાદ અને મોટો ધડાકો થયો હતો। રાત્રે બધા બહાર નીકળી ગયા, કોઈ ખાસ દેખાયું નહીં, પણ સવારે મંદિરે જતાં સૌભાગ્ય સુંદરી માતાજીના મંદિરમાં વીજ પડવાથી દિવાલને નુકસાન થયું છે, બીમના પણ સળિયા દેખાય છે, માતાજીના ગર્ભગૃહમાં નુકસાન છે અને તૂટેલું છે। તે ઉપરાંત માતાજીના શિખર પરથી ધ્વજદંડ પણ નીચે પડી ગયેલ છે અને લાઇટ ફિટિંગના મીટરને બધું ઉડી ગયેલ છે। સામે શંકર ભગવાનનું મંદિર છે, મંદિરમાં પણ લાઇટના વાયરિંગને નુકસાન થયેલ છે અને તંત્રને અમારી વિનંતી છે કે અહીં આવીને સર્વે કરે અને માતાજીનું જે રિપેરિંગ કામ થાય એ માટે યોગ્ય વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે। દિલીપસિંહ શિનોરા।